મિત્રો અત્યારે આપણે છીએ ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે. અહીં કોંઢ ગામે પાવર ગ્રીડ કંપનીની 765 કેવી હાઈ ટેન્શન વીજ લાઇન છે એ પસાર થાય છે અને એની સર્વે માટે જે એની ટીમ છે એ ટીમ આવી હતી. જો કે આ સર્વે માટે જે ટીમ આવી હતી એની સાથે 200થી વધુ પોલીસ જવાનો છે, એએસપી છે, ડીવાયએસપી છે, તેની સાથે પ્રાંત અધિકારી, મામલતદાર, કેટલાક પીઆઈ, એસઆરપીના જવાનો, એટલે આ બધી બંદોબસ્ત સાથે જે છે આજે ખેડૂતના ખેતરે પહોંચ્યા હતા અને ખેડૂતો કહી રહ્યા છે કે યોગ્ય વળતર આપવામાં આવે. કોંઢ ગામના ખેડૂતોને પણ ચૂકવવામાં આવે ત્યાં સુધી સર્વે જે છે એ નહીં કરવા દઈએ. અને આ ખેડૂતો જે છે એ સવારના જે છે એ અત્યારે સુધી, એટલે અત્યારે બપોરના 2:30 થી 3 વાગ્યા જેવો સમય થયો છે અને વાતોને કરે છે, પરંતુ હજુ કોઈ નિર્ણય આવ્યો છે નહીં. ખેડૂતો આપણી સાથે છે, થોડી એમની સાથે જ વાત કરી. પાવર ગ્રીડની હાઈ ટેન્શન 765 કેવી લાઈન નીકળે છે તમારા કોંઢમાંથી. કોંઢનો સીમાડો બહુ મોટો છે. કેટલાક ટાવરો આવે છે તમારી ગામની સીમમાં? કોંઢ ગામની અંદર 35 જેવા પોલ આવે છે અને આજે પાવર ગ્રીડના અધિકારીઓ પોલીસ સાથે સર્વે કરવા આવ્યા છે. 10 વાગ્યાના સવારથી સર્વે કરવા આવ્યા છે. હજી વળતરની અમે વાત કરીએ છીએ, પાવર ગ્રીડના અધિકારી સાથે વાત કરીએ છીએ વળતરની. કોઈ વળતરનું હા ના કરે છે, અમારા હાથમાં છે નહીં. પછી ડીસી સાહેબ છે સાથે, ડીસી સાહેબ સાથે અમે ચર્ચા કરી કે તમે ખેડૂતોને કાયદા પ્રમાણે 1985 મુજબ તમે નોટિસ આપો છો અને ખેડૂતોને પાવર ગ્રીડ કંપની છે તે 2003ના ઇલેક્ટ્રિસિટી કાયદા મુજબ નોટિસ આપે છે. ઇલેક્ટ્રિક કાયદા મુજબ નોટિસ આપે છે, એમાં એ કાયદા મુજબ ખેડૂતોને વળતર નજીવું મળે છે. તો તમારે જે જીઆર પ્રમાણે ખેડૂતોને વળતર આપવું પડે. આ ગુજરાત સરકાર 2007થી 2025 સુધીની અંદર જે અત્યાર સુધી જીઆર બહાર પાડ્યા છે એના જીઆરના આધારે સુરેન્દ્રનગર જિલ્લાને અને કોંઢ ગામને વળતર ચૂકવવામાં આવે છે. એ વળતર 2011ની જંત્રી પ્રમાણે 2011ની જંત્રી કોંઢની 182 રૂપિયા હતી. 182ના 200% લેખે ગણીને તો અત્યારે 382 રૂપિયા કોંઢને વળતર ચૂકવવાની વાત કરે છે. પણ એ અમને કોઈ વાતે મંજૂર નથી આ વળતર. તમે એક બાજુ 185 મુજબની તમે નોટિસ આપો છો અને તમે જીઆર પ્રમાણે વળતર આપો છો. આ બે બાજુની વાત થઈ છે. અમારી માંગ એટલી જ છે કે સરકારશ્રી પાસે કે 2013નો કાયદો છે, જમીન સંપાદનનો કાયદો છે. આ ટાવર રેને આજીવન અમારી પેઢી દર પેઢી રેને આ ઊભો રહેવાનો છે. અમારી જમીનની વેલ્યુએશન ઘટશે. તે સિવાય અમારે અહીંયા કોઈ ઇન્ડસ્ટ્રી નાખવી હશે તો અહીંયા ઇન્ડસ્ટ્રી નહીં ડેવલપ થાય. તે સિવાય અમારા ખાલી પશુ માટે ખાલી વાડીએ રહીને ઢાળિયું બનાવવું હશે ને તોય પણ એના 67 મીટરની અંદર આ ઢાળિયું અમે નથી બનાવી શકતા. એટલે અમારી સ્પષ્ટ માગણી છે કે દરેક ધારાસભ્યને વિનંતી છે કે તમે સરકારમાં રજૂઆત કરો કે જે આ રોડ નીકળે છે ત્યાં જમીન સંપાદન કરે છે 2013નો કાયદા પ્રમાણે એને વળતર વધારે મળે છે. તો તમારા બાજુમાં રોડ નીકળે છે એની જમીનની વેલ્યુએશન વધે છે, આ વેલ્યુએશન જમીનની ઘટે છે, તોય છતાં વળતર અમને ઇલેક્ટ્રિસિટી 2003ના કાયદા પ્રમાણે આપવામાં આવે છે. અને જીઆર પ્રમાણે અમારી એટલી જ માંગ છે કે આ તમામ જીઆર અત્યારે રદ કરવામાં આવે અને 2013ના કાયદા પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે, જેથી કરીને ખેડૂતોને વધારે વળતર મળે. અને અત્યારે અમે કામ રોકાયું છે અને અત્યારે અધિકારી અને પોલીસ અંદર ડિસ્કસ કરે છે. જ્યાં સુધી અમને લેખિતમાં આ બાંયધરી નહીં આપે ત્યાં સુધી અમે કામ કરવા નહીં દઈએ. બાંયધરી શું લેખિતમાં જોઈ? લેખિતમાં બાંયધરી અમારે એ જ હોય છે કે આ જે પોલીસ પ્રોટેક્શન આપે છે, આ તમે દરેક વિસ્તારની અંદર જોવો છો કે દરેક વિસ્તારની અંદર હળવદના સાપકડા લઈ લો, કચ્છનું વાંટિયા લઈ લો, તમને ખ્યાલ છે કે કઈ રીતે આ કંપનીવાળાએ તાનાશાહી રીતે આપણે એક લોકશાહીમાં જીવી છીએ, પણ આ ખરેખર આ પાવર ગ્રીડ કંપની લોકશાહીની એક હત્યા કરે છે. તમે જોવો જ છો તમે તમામ મીડિયામાં કે ખેડૂતોને એમના ઘરના લેડીઝને કઈ રીતે ધસડીને ડિટેન કરે. એ વાત કરી. આજે 200થી વધુ પોલીસ જવાનોને બધા છે, ઉચ્ચ અધિકારીઓની છે, ગામ ફરતા જે રસ્તાઓ મુખ્ય વાડીએ આવવાના છે એ તો અમે પણ જોયું. તો ખેડૂતોને પણ વાડીએ નથી આવવા દેતા, પત્રકારોને પણ નહોતા પહોંચવા દેતા. એટલે ટૂંકમાં ખેડૂતો એકઠા ન થાય તે માટે થઈને આટલી બધી પોલીસના જવાનોને બધા ખડકી દેવામાં આવ્યા.
એ માટે જ આટલી પોલીસ બંદોબસ્ત લાવવામાં આવે છે કે કેમ ખેડૂત દબાય, સમજી ગયા. પણ આજે અમે સવારથી ને એક જ ધારા કોઈ ખેડૂત જમવા નથી ગયા અને સમજી ગયા સક્ષમતાથી લડી છે ને એમને એમ કે આટલી બંદોબસ્ત અને ફોર્સથી રહે ને કે આ બધા વહી જશે અને ભાગી જશે, પણ સક્ષમતાથી અમે આજે લડાઈ આપી છે ને આ એનું પરિણામ છે. અત્યાર સુધી હજી બધા એવું ઊભા રહ્યા છે અને પોલીસ મીડિયાને પણ નહોતી આવવા દેતી. આ મીડિયા એક રહે ને કે દેશની ચોથી જાગીર ગણાય છે કે મીડિયાને આજ તમે રોકશો તો આ લોકશાહીની હત્યા નથી તો શું છે. એટલે ખાસ કરીને વિનંતી છે તમામ અધિકારીએ કે અમારે પોલીસ સાથે કોઈ ઘર્ષણમાં નથી ઉતરવાનું. પોલીસમાં જે નોકરી કરે છે ને એ અમારા ખેડૂતના દીકરા જ હોય છે અને અમારા ભાઈ જ હોય છે. આ સરકાર, આ કંપની શું કરે છે, ભાઈને બજવાડાની વાત કરે છે એટલા માટે કે ભાઈ બાજે અને કંપનીવાળો ત્રીજો ફાવે. કંપની કંઈ આ એમ કહે છે બધા કંપનીવાળા આ સરકારનો પ્રોજેક્ટ છે, સરકારનો પ્રોજેક્ટ છે તો અમને ખેડૂતોમાં લેખિતમાં દઈ દે કે સરકારને અમે મફત વીજળી દેશી, તો કોઈ ખેડૂત આમાંથી એમ નહીં બોલે કે અમે સરકારને અમારે 1 રૂપિયો વળતર નથી જોતું. સરકારને મફત વીજળી દેતી હોય ને કંપની તો અમારે 1 રૂપિયો વળતર નથી જોતું, એમને કામ કરી જાય. પણ આ કંપની નફો કરવા આવી છે, અમારા પાકના અમારા ખેતર ઉપર કેમ કે અમારા જમીન અમારા છાતી ઉપર આ થાંભલો નાખે છે. અમારા છાતી ઉપર થાંભલો નાખીને તમારે એને કમાવવું છે તો અમારી રીતે અમારે બચ્ચા ઓલા દીકરા ને દીકરીઓ છે એમને આગળ ભણાવવાના છે તો એ કોઈ કાળે સંજોગોમાં નહીં ચલાવી લેવાય. અને આવનારા દિવસોની અંદર ઉગ્ર આંદોલન કરવું પડશે તો ઉગ્ર આંદોલન પણ કરશે. શું તમારું નામ? મારું નામ ઝાલા અર્જુનસિંહ. અર્જુનસિંહ, કીધું આમને કીધું ને 35 જેટલા ટાવર તમારા ગામમાંથી નીકળે છે, એટલે 35 જેટલા ખેડૂતો અસરગ્રસ્ત છે. ગામ અત્યારે બધું એક છે ને ગામ લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ વળતર જ્યાં સુધી ચોખવટ ન કરે કે તમને આટલું વળતર અમે ચૂકવશું ત્યાં સુધી કામગીરી જે છે એ કરવા દેવામાં નહીં આવે. તો હવે આગામી શું કાર્યક્રમ છે? કારણ કે આજ તો 200-250 પોલીસના જવાનોની સાથે આ બધા આવ્યા છે. અહીં આવતા દિવસોમાં જરૂર પડશે તો કદાચ વધુ પોલીસ પ્રોટેક્શન મળશે આમને. તો આગામી શું તમારો કાર્યક્રમ છે? આગામી અમારી એ જ યોજના છે કે આ જો રાષ્ટ્રહિતની વાત કરતા હોય કે ભાઈ આ લાઈન નખાય છે એ રાષ્ટ્રહિત છે, તો અમે એક નાગરિક તરીકે અમારી ફરજ છે કે રાષ્ટ્રહિતમાં અમે યોગદાન આપીએ. પરંતુ આ વાણિજ્યક હેતુ છે. કોઈ પણ તમે મોબાઈલનો ટાવર ઊભો કરતા હોય તો ભલે, રોડ નીકળતો હોય તો ભલે, એ બધા કામમાં પૂરતું વળતર ચૂકવાય છે. તો આમાં કેમ નહીં? કોઈ નાનો ખેડૂત હોય 2-4 વીઘા જમીન હોય એને, એમાં આવો થાંભલો નખાઈ જાય મોટો 765 kV લગભગ આશરે 1.5 વીઘા જમીન એની રોકાઈ જાય છે. તો એ ખેડૂત આખો ખેતી વિહોણો થઈ જાય, પાયા વિહોણો થઈ જાય, એના ઘરનું ભરણ પોષણનું શું? અને આજીવન આ ટાવર ઊભો રહેવાનો, થાંભલો ઊભો રહેવાનો છે. તો એ વ્યક્તિને આજીવિકા છીનવાઈ જાય છે. તો યોગ્ય વળતર મળે અથવા તો એનું ભાડું મળવું જોઈએ. માનો કે નાનો ખેડૂત છે એને શું સમજવાનું? જે નાનો ખેડૂત છે 3-4 વીઘા જેની પાસે જમીન છે એમાં જો 1.5 વીઘામાં આવી જતું હોય, એમનો કોરિડોર આવી જતો હોય 67 મીટરનો, તો એ ખેડૂતને ક્યાં જવાનું? તો સરકાર ખેડૂતલક્ષીની વાત કરે, સરકારશ્રીને અમે એક નમ્ર અપીલ કરીએ છીએ કે ખેડૂતોનું હિત જોવો. અમારે લાઈન નાખવા દેવામાં અમને કોઈ જ વાંધો નથી. અમે અમારું યોગ્ય વળતર જ માંગીએ છીએ, માત્ર ને માત્ર યોગ્ય વળતર, કે જેથી કરીને અમારી જે આ ખોટ પડે છે, અમારી જે ખેતીની જમીન છીનવાય છે, અમારી રોજીરોટી આજીવિકા છીનવાય છે, એનું યોગ્ય વળતર મળે અને યોગ્ય એનો નિકાલ સરકાર આપે, એ જ અમારી માંગણી છે. એટલે સવારના આયા છે, અત્યારે બપોરના 2:30-3 વાગ્યા, હજી સુધી કામ ટૂંકમાં સર્વેની જે કંઈ કામગીરી છે એ તમે અટકાવી છે. ડીવાયએસપી પ્રાંત અધિકારીને વાતને પણ કરે છે, એટલે તમે કંઈક લેખિતમાં માંગો છો. એ લેખિત શું જોઈએ તમારે? લેખિતમાં અમે એમની પાસે યોગ્ય વળતરની બાંયધરી માંગી છે કે ભાઈ તમે એ કહે છે કે ભાઈ અત્યારે તમે સર્વે કરવા દો. ભાઈ જે અમે એમની પાસે બાંયધરી એ જ માંગીએ છીએ કે તમે અમને યોગ્ય વળતર આપશો, એની બાંયધરી તમે આપો તો અમે તમને સર્વે કરવા દઈએ. તો એમાં શું કહેવાનું થાય કંપનીને? એમાં કંપની અત્યારે વાટાઘાટ કરી રહી છે, એમની ચર્ચા કરી રહી છે, કે છે કે અમે તમને પછી જવાબ આપીએ. એટલે અમે આ વાતને અત્યારે અટકાવીને ઊભા છીએ. બધા સમગ્ર ખેડૂતો હાજર છીએ અને હજી જરૂર પડશે તો આથી વધારે ને મોટી સંખ્યામાં અમે હાજર થઈશું, આંદોલનના માર્ગે જઈશું. બાકી જે છે યોગ્ય વળતર મળશે તો જ આગળ કાર્યવાહી કરવા દેવામાં આવશે, એવી અમારી માંગણી છે. હવે અમારા દરેક ખેડૂતની એક જ માંગ છે. પહેલાં તો પ્રશ્ન વળતરનો છે. વળતર જે કંઈ કદાચ વધારા સાથે આપે એવી માગણી છે, તો એ માગણી પણ અમને ચેક દ્વારા જ આપે. પછી વાયદા વાંયે 24 કલાક. હા,
પછી વાયદા પ્રમાણે કેવાનું થાય અહીંયા જે કામગીરી કરો જે નુકસાની કરો એનું નુકસાની કરી તેનું તમે વળતર ચેકથી આપો અને તાત્કાલિક જ ચૂકવવાનું વધીને 1-2 દિવસમાં. પછી વાયદા પ્રમાણે કોઈ આ સાપકડામાં એના દાખલા છે જ કે 6 મહિના થયા નુકસાન કરીને જતા રહ્યા પણ હજી 1 રૂપિયો વળતર એમને મળ્યું નથી અને સાહેબો બદલી જાય ને પછી કોઈ જવાબ દેતા નથી. તો ખેડૂતોને દરેકની માંગ એવી છે કે વહીવટ જે કંઈ થાય અમારી માગણી પ્રમાણે તો એ 24 કલાકની અંદર અમને ચેક દ્વારા વહીવટ કરે.